નમસ્કાર, બુલેટિન સાથે હું નિશિત અને શરૂઆત કરીએ ગંભીર સમાચાર। અમદાવાદની જાણીતી કૃષ્ણા સેલ્વી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે। જી હા, કૃષ્ણા સેલ્વી હોસ્પિટલમાં 4 મેના રોજ કમલજીત કૌર નામની દર્દી દાખલ થઈ હતી, જેને O પોઝિટિવ બ્લડની જગ્યાએ AB પોઝિટિવ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું, જેથી ખોટું લોહી ચડી જતા દર્દીની હાલત ગંભીર છે। જેથી કમલજીત કૌરના પતિએ હોસ્પિટલના સત્તાધીશો પાસે આ સમગ્ર મામલે જવાબ માંગ્યો હતો, પરંતુ સત્તાધીશોએ પરિવારજનોને કોઈ જવાબ આપ્યો ન હતો અને મૌન સેવી રહ્યા છે। ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવતો। મહત્વનું છે કે 5 મેના રોજ કમલજીત કૌરનું કૃષ્ણા સેલ્વી હોસ્પિટલમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું। તે દરમિયાન આ ઘટના બની હતી, જેથી આ ઘટના પાછળ જવાબદાર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી। સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, એટલી ઘોર બેદરકારી, શું આ સમગ્ર ઘટના બની અને કેવી રીતે આ ઘટના પ્રકાશમાં આવી? ચોક્કસ નિશ્ચિત જો વાત કરવામાં આવે તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જાણીતી કૃષ્ણા સેલ્વી હોસ્પિટલ કે જે કહેવાય ખૂબ મોટું નામ ધરાવે છે, પરંતુ આ હોસ્પિટલની અંદર ડોક્ટરોની ઘોર બેદરકારી છે જે સામે આવેલી છે। જે 4 મેના રોજ કમલજીત કૌર કરીને એક પેશન્ટ છે જે ઘૂંટણનું ઓપરેશન કરવા માટે અહીંયા એડમિટ થયા હતા। 5 મેના રોજ સવારે તેમનું ઘૂંટણનું ઓપરેશન કરાયું હતું। ત્યારબાદ જે તેમને લોહી ચડાવવાનું હોય છે તે લોહી ચડાવવાની અંદર ક્યાંક ડોક્ટરોની બેદરકારી સામે આવી હતી। O પોઝિટિવ બ્લડ ગ્રુપ જે કમલજીત કૌરનું હતું તેની જગ્યાએ તેમને એક બોટલ O પોઝિટિવ અને એક બીજી બોટલ જે AB પોઝિટિવ બ્લડની જે ચડાવવામાં આવી હતી, જેને લઈને કમલજીત કૌરની તબિયત તે વખતે નાદુરસ્ત થઈ હતી। ખાસ કરી જ્યારે તેમના જે પતિ છે કેપ્ટન બલદીપ કૌર, તેમનું જ્યારે ડોક્ટરના સત્તાધીશો પાસે તેમને આ મુદ્દે જ્યારે જવાબ માંગ્યા ત્યારે ક્યાંક જે હોસ્પિટલના સત્તાધીશો છે તે મૌન સેવી રહ્યા હતા। અત્યારે હાલ બી આપણે અહીંયા જે કૃષ્ણા સેલ્વી હોસ્પિટલ છે ત્યાં આગળ જ છે। ખાસ જે વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં જ્યારે VTVની ટીમ પહોંચી ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ અત્યારે હાલ કોઈ ડોક્ટર, જો તમે લેટર પેડ ઉપર લખાઈને આવશો તો જ તમારી સાથે જો વાત કરવા તે થશે। એટલે કહેવાય કે ક્યાંક ડોક્ટરો બી આ સમગ્ર બાબતથી ક્યાંક મૌન સેવી રહ્યા છે અને પોતા ક્યાંક છુપાઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કે આ એક ઘોર બેદરકારી કહેવાય। પેશન્ટના જિંદગીનો સવાલ આવી ગયો હતો ત્યાં સુધીની આ બેદરકારી કહી શકાય, પરંતુ ડોક્ટર આ સમગ્ર બાબતે હાલ મૌન ધારણ કરીને બેઠેલા છે। તેમનું કહેવું છે કે અત્યારે હાલ પેશન્ટની જે તબિયત છે તે ઘણી સુધારા ઉપર છે અને તેની ટ્રીટમેન્ટ બી ચાલે છે, પરંતુ બલદીપ કૌર, કેપ્ટન બલદીપ કૌર જે તેમના પતિ છે તે 5 તારીખથી જે આ ડોક્ટર જે કૃષ્ણા સેલ્વી હોસ્પિટલ છે તેના ડોક્ટરો પાસે જવાબ માંગી રહ્યા છે કે આની પાછળ જવાબદાર કોણ છે। ત્યારે આ બાબતે હજી પ્રશ્નાચિહ્ન સેવાયેલું છે કે આની પાછળ જવાબદાર કોણ। કારણ તેમનું કહેવું છે કે જે ICU ની અંદર જે કમલજીત કૌરને જ્યાં એડમિટ કરવામાં આવેલા હતા ત્યાં આગળ જ્યારે જે લોહી ચડાવવામાં આવ્યું ત્યારે જુનિયર ડોક્ટરના હાથે લોહી ચડાવવામાં આવ્યું હતું, કોઈ સિનિયર ડોક્ટર એ વખતે હાજર નહોતો અને ખુદ કમલજીત કૌરે કીધું હતું કે મારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે, એની જગ્યાએ તમે AB પોઝિટિવ લગાવો છો। ત્યારે ખાસ તેમને જ્યારે ડોક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે ડોક્ટરોએ એમનું કહેવું હતું કે આ માત્ર 50 ml જેટલું લોહી જે તેમના શરીરમાં ગયું છે, પરંતુ જે લોહીની જે બોટલ હતી તે તેમની પાસે જ રાખી છે। આની યોગ્ય તપાસ હજી સુધી આ બાબતમાં કોઈ યોગ્ય તપાસ બી નથી થઈ અને જે કૃષ્ણા સેલ્વી હોસ્પિટલ છે તેના દ્વારા બી હજી સુધી કોઈ તપાસના આદેશ નથી અપાયા, જેથી કહેવાય કે આટલી મોટી હોસ્પિટલ જે નામચીન હોસ્પિટલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સામે જે આ ડાઘ લાગેલા છે તેમની ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો કૃષ્ણા સેલ્વી હોસ્પિટલના જે માલિક જે છે વિક્રમ શાહ, તે અનેકવાર વિવાદોમાં રહેલા છે। ખૂબ મોટું ડોક્ટરીમાં તે નામ ધરાવે, પરંતુ તેમની સામે અનેકવાર વિવાદો ઉભા થયેલા છે। ત્યારે ફરી એકવાર વધુ આ જે વિવાદ છે તે સામે આવેલો છે। ત્યારે ખાસ જોવાનું રહેશે કે હવે આની પાછળ જવાબદાર કોણ રહે છે અને ડોક્ટર જે કૃષ્ણા સેલ્વી હોસ્પિટલ છે તેમના દ્વારા બી આ બાબતે કોઈ ગંભીર તપાસ કરવામાં આવે છે કે નહીં। બિલકુલ મયુર, અહીંયા જે સવાલ ઉભો થઈ રહ્યો છે, જે દર્દી છે તેની હાલત હાલ કેવી જણાઈ રહી છે? કારણ કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ O પોઝિટિવ છે એ વ્યક્તિને જો બીજા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવામાં આવે છે તો સ્વાભાવિક છે, એક સિમ્પલ લોજિક છે કે એની તકલીફ વધી શકે છે અથવા તો એ બીમાર વધુ પડી શકે છે। હાલ દર્દીની જે સ્થિતિ છે તે કેવી જણાઈ રહી છે?
ચોક્કસથી નિશ્ચિત જો વાત કરવામાં આવે તો જે વખતે ઓ પોઝિટિવની જગ્યાએ એબી પોઝિટિવ જે બ્લડ દર્દીના શરીરમાં ગયું ત્યારે એકદમ જ દર્દીને જે ઠંડી લાગવાની શરૂ થઈ ગઈ હતી, તદુપરાંત યુરિનની અંદર બી તેને ક્યાંક બ્લડ જોવા મળ્યું હતું. ત્યારે આ બાબતે જે બલદેવ કૌરે જ્યારે ડોક્ટરનું ધ્યાન દોર્યું ત્યારે ડોક્ટરનું એવું કહેવું હતું એ વખતે કે જ્યારે આ રીતના ઓપરેશન થતા હોય છે ત્યારે આ રીતના સિમ્ટમ્સ તેના જોવા મળતા હોય છે, પરંતુ ડોક્ટર ક્યાંક તેમની જે બેદરકારી છે તે છુપાવવાની કોશિશ કરતા હતા. મહત્વની વસ્તુ છે કે જ્યારે વીટીવીની ટીમ અહીંયા આગળ કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ ખાતે પહોંચી અને જ્યારે તેમની સાથે જે બલદેવ કૌર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું છે કે અત્યારે હાલ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે, પરંતુ અહીંના જે કહેવાય કે જે મેનેજમેન્ટ છે ત્યારે મેનેજમેન્ટ સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ તેમાં તેમનું કહેવું હતું કે જે પેશન્ટ છે, જે દર્દી છે તેને અત્યારે આઈસીયુ માંથી હટાવીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. અત્યારે તેની હાલત ઘણી સારી થયેલી છે, તેને ટ્રીટમેન્ટ જે પ્રકારે મળી તે પ્રમાણે ઘણી સારી તેની હાલત થયેલી છે. પરંતુ મહત્વની વસ્તુ છે કે જ્યારે વીટીવીની ટીમ જ્યારે હોસ્પિટલની અંદર જવા માટે પ્રયત્ન કરી હતી ત્યારે તેમને જવા દેવામાં ના આવ્યા અને અંદરથી એવું કહેવામાં આવ્યું કે તમે તમારી કંપનીના લેટર પેડ ઉપર લખાઈને લાવો, ત્યારબાદ જ જે હોસ્પિટલના જે સ્પોક પર્સન છે તમારી સાથે વાત કરશે. તે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તે લોકોમાં એક ડર રહેલો અને પોતાની જે બેદરકારી છે તે છુપાવવાની કોશિશ કરવામાં આવતી હોય તેવું બી દેખાઈ રહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી આ રીતે જે પેશન્ટ જે પેશન્ટની જે બેદરકારી સામે આવી છે, ડોક્ટરની બેદરકારી સામે આવી છે, તેને લઈને જ્યારે વીટીવીની ટીમ બીજી વાર જ્યારે આજે કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ આવી અને ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આજે બીજી વાર બી કોઈ ડોક્ટર સામે આવીને બોલવા તૈયાર નથી, જેથી કહી શકાય કે આ ડોક્ટરો ક્યાંક તેમની જે ભૂલ થયેલી છે તે ભૂલ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેના માટે થઈને એક કેમેરા માટે કે જે વીટીવીની ટીમ જ્યારે અહીંયા આવી તો તેમને મળવા માટે બી કોઈ તૈયાર નથી થઈ રહ્યું. બિલકુલ મયુર, બે સવાલ ઉભા થઈ રહ્યા છે જે આ બેદરકારી છે. પહેલો એક તો કે તબીબના મનમાં ક્યાંક ઉઘાડા પડી જવાનો, લોકો સમક્ષ પોતાની ભૂલ બહાર આવી જવાનો ડર છે, અને બીજી જે વાત છે કે જો એ સાચા છે, જો તેનાથી કોઈ ભૂલ નથી થઈ, જો નીતિ નિયમ પ્રમાણે તેમને કાર્ય કર્યું છે તો શા માટે સામે નથી આવી રહ્યા? ચોક્કસથી નિશ્ચિત જો જે પ્રકારે જે બેદરકારી સામે આવી છે ત્યારે જે તબીબ છે તે કોઈ સામે નથી આવી રહ્યા, તેમને ચોક્કસથી તેમનાથી ભૂલ થયેલી છે. કારણ કે જ્યારે તે બ્લડ ચઢાવી રહ્યા હતા ત્યારે જે બોટલ છે તેની ઉપર એ બી પોઝિટિવ લખેલું છે, જે અત્યારે ફોટોગ્રાફ્સ છે જે તમે સ્ક્રીન ઉપર બી જોઈ રહ્યા છો. પરંતુ આ સમગ્ર બાબતને થઈને ડોક્ટરો ક્યાંક પોતાની ભૂલને છુપાવવા પાછી પાની કરી રહ્યા છે, તે પોતે ક્યાંક છુપાઈ રહ્યા છે, કોઈ જવાબ આપવા બી તૈયાર નથી થયા. તેથી કહી શકાય કે આ એક ઘોર બેદરકારી ડોક્ટરોની સામે આવેલી છે અને તેને છુપાવવા માટે જે સામ દામ દંડ તમામ પ્રકારના જે પ્રયત્નો હાલ ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કે કહેવાય કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ એક ખૂબ મોટું નામ ધરાવે છે. જ્યારે અહીંયા આગળ કોઈ પેશન્ટને અહીંયા જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે મોટી ફી બી અહીંયા આગળ પેશન્ટ જોડેથી લેવામાં આવે છે, પરંતુ જ્યારે આ એક પેશન્ટની જ્યારે ડોક્ટરની બેદરકારી સામે આવી છે પેશન્ટની ટ્રીટમેન્ટની અંદર, ત્યારે આ સમગ્ર બાબતે ડોક્ટરો જે પોતાની પાછી પાની કરી રહ્યા છે તે કહેવાય કે આ ખૂબ મોટી બેદરકારી છે અને આ તેમની ભૂલ છુપાવવા માટે થઈને જ જે ડોક્ટરો છે એ ક્યાંક જે કેમેરા સામે આવવા તૈયાર નથી કે મીડિયા સમક્ષ કંઈ કહેવા બી તૈયાર નથી થઈ રહ્યા. બિલકુલ મયુર, બનેલા રહેશો, આ ઘટના પર અપડેટ લઈશું આપની પાસે.